કાકા યુટ્યુબ પરથી એક બીજો એક સવાલ લઉં છું. હા આમ તો સવાલ નથી, તમને ઇન્વિટેશન છે કાકા. શું છે? સ્નેહલભાઈ છે જેમનું પાર્લર છે અને એવું કહે છે કે કાકા તમે ક્યારે મારા પાર્લરમાં આવો. બગા હું કરવાનું પાર્લરમાં આવીને? જો મારી તો કોઈ ગર્લફ્રેન્ડ નહીં. પુરુષના જીવનમાં ગર્લફ્રેન્ડ હોય ને એ પુરુષ જ પાર્લરમાં આવે, બાકી આપણે તો વાળ કપાઈને છૂટા. એવું ના હોય લા. અલે એવું જોઈએ પણ કેવું પડે. હા, પાર્લર વાળાનું આખી દુનિયા કહેવતને માને છે કઈ કે પિત્તળનો લોટો હોય ને એને ઘસવાથી સોનાનો ના થઈ જાય. એ તો બરાબર છે. પણ આ પાર્લર વાળા નહીં માનતા કહેવતને. સમજી. ચમત્કાર કરી નાખે છે પણ આ લોકો. તું નહીં માને, પાર્લર ની બહાર એક ભિખારી બેઠેલો હા તો ભિખારીએ મને શું કીધું ખબર? શું? મને કે કાકા 10 વર્ષથી બેઠો છું અહીંયા, મેં આજ દિન સુધી પાર્લરમાં જવા વાળી સ્ત્રીને પાછી બહાર આવતા નથી જોઈ. ટોટલી ચેન્જ કરી નાખ્યા. અને પુરુષનું કેવું છે, હા તમે ખાલી વાળ કપાવવા ગયા હો ને તો તમને આખું પેકેજ વેચી કાઢે. એટલે વાળ કપાયા પછી કે ફેશિયલ પણ કરાવી દો, સારું લાગશે, હેર ડાય કરાવી દો, સ્ટીમ લો, તમે મસાજ કરાવો. હા એ તો લલચાઈ જાય. તારે આમાંથી જે બચી ગયો ને એ માણસ ખરેખર એકાગ્રતા, સંયમ, લક્ષ્ય પ્રાપ્તિ વાળો પુરુષ કહેવાય. બાકી ભરાઈ જ જવાયેલા. તમને મારો કિસ્સો કહું. આમ વચ્ચે હમણાં હું વાળ કપાવા ગયો ને તો વાળ કાપ્યા પછી છે ને એક બે આમ થોડાક મારા હવે વ્હાઈટ વાળ આવવા માંડ્યા છે. હા તો મેં પેલાને કીધું મેં કહ્યું, આ એક બે વ્હાઈટ વાળ છે એ પણ કાઢી નાખ ને. તો મને શું કે, નાના કે રહેવા દો, પરિવારમાં એક બે વડીલ હોય ને તો સારું કે. એવું કે હા એવું બોલ્યું. હોશિયાર થઈ ગયા છે બધા. પણ આ સ્નેહલ ને કે સ્નેહલ તું એડ્રેસ લખ ને આવીશ તારા પાર્લરમાં પાક્કું. અને આ તે જે વડીલ વાળી વાત કરી ને એટલે એમાં કેવું હતું કે તો મારું ગામ એકદમ નાનું, હા લગભગ બધા એકબીજાને ઓળખતા હોય એમ. હા તો મારા ગામમાં કેવો નિયમ હતો સ્કૂલમાં હા કે કોઈ પણ વડીલ કે ડોસો મરી જાય હા. તો સ્કૂલમાં રજા આપે. શું વાત કરો છો? હા એવું હતું. કોઈ પણ અમારા ગામમાં ડોસો મરી જાય તો આખી સ્કૂલને રજા આપે. હા હા તો તું નહીં માને, નાના નાના છોકરાઓ જયારે સ્કૂલ છૂટીને આવતા હોય ને હા. અને એમને કોઈ બે ડોસા ચાલતા ચાલતા આવતા હોય ને તો આ લોકો શું કે ખબર? શું? જો કે 2 રજાઓ આવી. મારા હારા આવું કરે. પણ તમારે તમારા દાદા સાથે કેવું હતું? જબરજસ્ત બહુ. એ તો એમનું કેવું હતું ખબર? અમને બોલાવીને શું કે ખબર છે? શું? હું આવું કે મારા પપ્પા મમ્મી ગમે તે હોય ને હા તો મારા દાદા શું કે, જો કે હું જીવું છું ને ત્યાં સુધી મારી સાથે વાત કરી લો, કેમ કે મર્યા પછી જો મેં વાતો કરવાની ચાલુ કરીને તો મહિનામાં 3 હવન કરાવતા ફરશો ઘરમાં.